નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 31 ઓક્ટોબરે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી આ વર્ષે વધુ ભવ્ય અને ઐતિહાસિક બનવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે વર્ષ 2018 બાદ પ્રથમ વખત એકતા પરેડ સવારના બદલે સાંજના સમયે યોજાશે. સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓની સમીક્ષા કરવા કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને એકતાનગરની મુલાકાત લીધી હતી. તેમણે હેલીપેડ ગ્રાઉન્ડ, ડેમ વ્યૂ પોઈન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિવિધ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વરિષ્ઠ કેન્દ્ર અને રાજ્ય અધિકારીઓ સાથે બેઠક યોજીને કાર્યક્રમની તૈયારીઓ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયા બાદ અત્યાર સુધી એકતા પરેડ સવારના સમયે યોજાતી હતી, પરંતુ આ વર્ષે પ્રથમ વખત પરેડનું આયોજન સાંજના સમયે કરવામાં આવશે.